નમસ્કાર દર્શક મિત્રો, જીઆરડી ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો જીઆરડી ન્યૂઝ. અંકલેશ્વર જીઆરડીસીમાં ગટ્ટુ ચોકડી પાસે ઓઇલ ઢોળાતા અકસ્માતોની હારમાળા સર્જાઈ, અનેક વાહન ચાલકો સ્લીપ થયા. અંકલેશ્વર જીઆરડીસીમાં ગટ્ટુ ચોકડી પાસે ઓઇલ ઢોળાતા અકસ્માતોની હારમાળા સર્જાઈ, અનેક વાહન ચાલકો સ્લીપ થયા. અંકલેશ્વર જીઆરડીસીના હાર્દ સમાન ગટ્ટુ ચોકડી નજીક આજે માર્ગ પર અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાવાની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોઈ અજાણ્યા ટેન્કર કે વાહનમાંથી ઓઇલ લીક થઈને મુખ્ય માર્ગ પર રેલાતા રસ્તો અત્યંત ચીકણો બની ગયો હતો, જેના કારણે અહીં અકસ્માતોની હારમાળા સર્જાઈ હતી. માર્ગ પરથી પસાર થતા ટુ વ્હીલર ચાલકો એકાએક સ્લીપ થવા લાગ્યા હતા, જેમાં ખાસ કરીને મોપેડ પર જઈ રહેલા એક મહિલા ચાલક ગંભીર રીતે પટકાતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. આ ઘટનાની જાણ થતાં જ ડીપીએમસી ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરના ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયરની ટીમે વધુ અકસ્માતો અટકાવવા માટે માર્ગ પર રેતીનો છંટકાવ કરી અને પાણીનો મારો ચલાવી ઓઇલ સાફ કરવાની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન થોડો સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો અને માંગ ઉઠી છે કે ઔદ્યોગિક વિસ્તારમાં જોખમી કેમિકલ કે ઓઇલ વહન કરતા વાહન ચાલકો સામે સલામતીના કડક નિયમોનું પાલન કરવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.